રવિ બન્ના અમરેલી જિલ્લાના ધારીમાં રહેતા એક સામાન્ય યુવાન. તેમના લગ્ન થયા, જીવનમાં ખુશીઓની શરૂઆત થઈ અને લગ્નના માત્ર 1 વર્ષ બાદ 17 માર્ચ 2024ના દિવસે એક ભયંકર અકસ્માતે આખું જીવન બદલી નાખ્યું. આ અકસ્માતમાં તેમનો જમણો પગ ઘૂંટણ ઉપરથી કપાઈ ગયો. અચાનક આવી પડેલી આ પરિસ્થિતિએ શારીરિક દુઃખ સાથે માનસિક સંઘર્ષ પણ આપ્યો. 6 મહિના સુધી તેઓ હોસ્પિટલમાં દાખલ રહ્યા. ઘણી વખત આશા તૂટતી હોય તેવું લાગતું, પરંતુ રવિ બન્નાએ હાર માનવાની બદલે હિંમતને પસંદ કરી. તેમણે સાબિત કર્યું કે માણસને આગળ વધતા રોકે છે તો તે શરીર નહીં પણ મનની હાર હોય છે. સતત મહેનત, ધીરજ અને આત્મવિશ્વાસ સાથે તેઓ ફરી ઊભા થયા અને પછી 18 જાન્યુઆરી 2026ના દિવસે એક એવું કાર્ય કર્યું જેને જોઈ લોકો અચંબામાં મુકાઈ ગયા. એક પગે ગુજરાતનો સૌથી મોટો પર્વત ગિરનાર ચડ્યા અને ટોચ સુધી પહોંચ્યા. રવિ બન્નાની આ સફર માત્ર પર્વત ચડવાની નથી, પરંતુ હિંમત અને જીવનમાં કશું પણ અશક્ય નથી એ વિચારવાની જીવંત પ્રેરણા છે. તમને આ સ્ટોરી કેવી લાગી અમને કોમેન્ટ્સ કરી જણાવો અને અમારા પેજને ફોલો કરો.